ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ વગેરેનું પરિણામ જાહેર થયું છે. કચ્છ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહનું સરેરાશ પરિણામ 95.05% અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.23% સાથે ગત વર્ષની સરખામણીએ ઊંચું આવ્યું છે. ભુજનું કેરા કેન્દ્ર પ્રથમ વખત બોર્ડમાં સમાવિષ્ટ થયું અને જિલ્લામાં પ્રથમ ક્રમે ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળ રહ્યું છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં માંડવી કેન્દ્ર જિલ્લામાં અગ્રીમ ક્રમે રહ્યું છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે આ પરિણામ અંગે આકાશવાણી સાથે વાતચીત કરી હતી. કચ્છ જિલ્લાના અંદર ધોરણ 12 ના અંદર સામાન્ય પ્રવાહના અંદર 10,245 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી. બોર્ડનું પરિણામ 93.07, એનાથી પણ ઊંચું કચ્છનું પરિણામ 95.05% આવ્યું છે. A1 ના અંદર આપણા ગત વર્ષે 136 જેટલા તેજસ્વી તારલા હતા, એના બદલે 150 જેટલા છે. A2 ના અંદર 1,345 અને B1 B2 ના અંદર પણ 5,000 થી વધુ તેજસ્વી તારલાઓ એ આ પરીક્ષાના અંદર ઉત્તીર્ણ થયા છે. સૌથી વધુમાં વધુ પરિણામ એ આપણું કેરા કેન્દ્રનું છે 98.87% સાથે. આપણે સાયન્સની વાત કરીએ તો 12 સાયન્સના અંદર 1,240 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી હતી અને તેમાં પણ બોર્ડના જેટલું જ પરિણામ આપણું 83.23% રહ્યું છે. સૌથી ઊંચું પરિણામ માંડવી કેન્દ્રનું જોવા મળ્યું છે 94.07. ખાસ કરીને તેજસ્વી તારલાઓની સંખ્યા ખૂબ વધી છે સાયન્સમાં. ગત વર્ષે A1 ના અંદર ફક્ત આખા રાજ્યના અંદર આપણા 2 જ વિદ્યાર્થીઓ હતા. આ વખતે 17 જેટલા વિદ્યાર્થીઓ એ A1 ના અંદર આવ્યા છે અને અમુક વિદ્યાર્થીઓ તો આખા રાજ્યના ટોપર તરીકે બહાર આવ્યા છે. A2 ની વાત કરીએ તો 95 અને B1 ના અંદર 189, B2 માં 243. એટલે તેજસ્વી તારલાની સંખ્યા વધી છે. સમગ્ર રાજ્યનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 83.51% અને સામાન્ય પ્રવાહનું રેકોર્ડ બ્રેક 93.07% આવ્યું છે. અશરફ નથવાણી, આકાશવાણી સમાચાર, ભુજ.